વલસાડ શહેરમાં આવેલા વિનાશક પૂરના કારણે વલસાડના કાશ્મીરાનગર, બરુડિયાવાડ અને ઔરંગા નદી કાંઠે આવેલ ભાગડાખોડ ગામ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને સ્થાનિકોની ઘરવખરી સહિત ઘરોને પણ નુકસાન થયું હતું. ઔરંગા નદી કિનારે આવેલા ભાગડાખોડ ગામમાં 3 જેટલા ઘરોને પ્રોટેક્શન વોલના અભાવના કારણે નુકસાન થયું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા આ તમામ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોના સર્વે માટે પણ આદેશો આપી અને ઘરવખરીને જો નુકસાન થયું હોય તો કેશડોલ આપવાની અને સહાય આપવા અંગે સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા. અત્યારે છેલ્લા 1.5 વર્ષથી વહીવટી તંત્રથી કામ ચાલે છે, પણ ચૂંટાયેલી બોડી એસેટ કામ કરે છે. અહીંયા આપણા ધારાસભ્ય ભરતભાઈ ખૂબ ધ્યાન આપે છે. ભરતભાઈ જે મને કામ મારી પાસે જે ડિપાર્ટમેન્ટ જે બધા ભરતભાઈ કામ કીધા તમામ કામ મંજૂર કર્યા. ત્યાં ભરતભાઈએ કીધું કે તાત્કાલિક મને 2000 કરોડનો પ્રોજેક્ટ જે થાય ત્યાં સુધીમાં 2 કરોડની રજૂઆત હતી કે જે દિવાલો પડી છે 2 કરોડના જે પારા બનાવો અમે તાત્કાલિક મંજૂરી એને આપી દીધી છે. તો બીજી તરફ મંત્રીએ પૂરગ્રસ્ત લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું હતું, જેમાં વલસાડના ભાગડાખુર્દ ગામની મુલાકાત લેતા સ્થાનિકોએ મંત્રીને જણાવ્યું હતું કે રેતી ખનનના કારણે સમગ્ર ઘટનાઓ બની રહી છે. સાથે જ તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા બનાવવામાં આવતી ડિઝાઇન અને કામગીરી બે મતલબની હોય છે. ઉપરાંત સરપંચ દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે મંત્રી માત્ર દેખાડો કરી રહ્યા છે, પરંતુ કામગીરી થશે કે કેમ તે પણ એક સવાલ છે. હાલ ગામની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. રજૂઆતમાં તો મંત્રી તો કીધું છે કે અમે થઈ જાય, અને અમારી તો રજૂઆત એક જ વસ્તુ છે કે અમને પહેલી તકે ડંકા જોઈએ, રિવરફ્રન્ટ જોઈએ, અને અમેનો જે રેતી કાઢતા છે રેતીની જગ્યાએ માટીનો કાપ થવો જોઈએ, પાયલોટ કટ થઈ અને નદીનો વહેણ બદલાવો જોઈએ. જે પુલની પેલી દિશામાં જે 4 બાજુના પુલના નીચેનો ભાગ જે માટી કાપથી પુરાણ થયેલો છે એ કાપ નીકળવો જોઈએ અને નદીનો વહેણ બદલાવો જોઈએ. હાલ પરિસ્થિતિ તો ખરાબ જ, સારી તો કહેવાય જ નહીં, કારણ કે હાલમાં અત્યાર સુધીમાં તો કોઈ નેતા કે કોઈ અધિકારીઓ કોઈ આવતા જ નહોતા. આ વર્ષે જોવા જાય તો આવ્યા છે, પણ આ વખતે ખાલી જોવા પૂરતું ધ્યાનમાં રહે કે કામ કરે એ સવાલ રહ્યો.